અને હવે અન્ય સમાચારની વાત કરીએ, જ્યાં પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલને શરતી જામીન મળ્યા છે। આ પણ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા। કોર્ટે મોન્ટુ પટેલના 8 દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે। મોન્ટુ પટેલને સીબીઆઈ કાર્યાલયમાં પુરાવી પડશે હાજરી, આ પ્રકારે કોર્ટે અવલોકન કર્યું છે। મોન્ટુ પટેલ પર જે પ્રકારે કોલેજોને માન્યતા આપવા લાંચ લીધ્યાનો આરોપ હતો અને સીબીઆઈએ અમદાવાદ સ્થિત મોન્ટુના બંગલે દરોડા પણ પાડ્યા હતા। દિલ્હીમાં પણ પીસીઆઈ ઓફિસ અને નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે। તો પીસીઆઈ ઓફિસ અને નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી। મોન્ટુ પટેલ અને તેની સામે અનેક જે આક્ષેપો હતા તેની સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો, 8 દિવસના હાલ શરતી જામીન મંજૂર થયા છે અને સીબીઆઈ કાર્યાલયમાં તેમણે હાજરી પુરાવવી પડશે તે પ્રકારની આ શરતી જામીન છે। અનેક એવી કોલેજો જેને માન્યતા આપવા લાંચ લીધાનો તેમની ઉપર આરોપ હતો અને તેમાં જ ધરપકડ થઈ હતી। સીબીઆઈએ અમદાવાદ સ્થિત મોન્ટુના બંગલે પણ દરોડા પાડ્યા હતા, સાથે જ દિલ્હીમાં પણ પીસીઆઈ ઓફિસ હોય કે પછી દિલ્હીમાં પણ તેમના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી હતી ને ત્યારબાદ જે ધરપકડ થઈ છે અને ત્યારબાદ જ્યારે જામીનની અરજી કરવામાં આવી તો કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે અને શરતી જામીનમાં સૌથી પહેલા સીબીઆઈમાં જે હાજરી પુરાવાની વાત છે તે સામે આવી છે।